So our next topic is types of investment decisions. There are main 4 points which are included in this. The first is accept or reject decision. Second is ranking or of alternative investment proposals. The third is choice of mutually exclusive projects, and the fourth is expansion, replacement and diversification decision. Now let us discuss one by one. The first decision is accept or reject decision. It means the most simple decision is whether to invest or not to invest. ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં એ સિમ્પલ સૌથી ફર્સ્ટ ડિસિઝન છે. દેટ ઇઝ ટુ એક્સેપ્ટ ઓર રિજેક્ટ ડિસિઝન. એન્ડ criteria used in this decision is to accept all those projects which are profitable. એવા બધા જ પ્રપોઝલ્સ કે જે ફર્મ માટે પ્રોફિટેબલ છે એ બધાને સિલેક્ટ કરવાના. ધીસ ઇઝ ધ ક્રાઇટેરિયા. એક્સેપ્ટ કરવું કે રિજેક્ટ કરવું એને શેના ઉપર ડિપેન્ડ કરે છે? દેટ ઇઝ ધ પ્રોજેક્ટ ઇઝ વેધર પ્રોફિટેબલ ઓર નોટ પ્રોફિટેબલ. સો the first decision is accept or reject decision. Now the second is ranking of alternative investment proposals. Yes, you know that resources are limited. So firm have limited resources, and that is why it is not possible to invest in all the projects which are profitable. So what will firm do? It will give rank to the various alternative proposals ઇન ઓર્ડર ટુ પ્રાયોરિટીઝ. મારી પાસે ઘણા બધા પ્રપોઝલ્સ છે, તો આ બધા પ્રપોઝલ્સને હું શું કરીશ કે પ્રાયોરિટી વાઇઝ રેન્ક આપી દઈશ કે પહેલાં કયું પ્રપોઝલ એક્સેપ્ટ કરવું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. એટલે ઓલ્ટરનેટિવ્સ આર અવેલેબલ વિથ ધ ફર્મ. સો નાઉ ફર્મ વિલ ડિસાઇડ or give priority. It will assign priorities and give rank to the project. So the choice is made to maximize returns from the ગિવન આઉટલે. એટલે આપણે કેવો પ્રોજેક્ટ પછી સૌથી વધારે પ્રાયોરિટી ઉપર મૂકશું કે જેમાંથી ફર્મને મેક્સિમમ પ્રોફિટ મળતો હોય. ધ થર્ડ ઇઝ ચોઇસ ઓફ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ પ્રોજેક્ટ્સ. યસ, there are certain projects which are mutually exclusive, and therefore choice of one project, if you select one project it means you have to reject the another. એટલે એક પ્રોજેક્ટ તમે સિલેક્ટ કરશો તો બીજો તમારે મૂકી દેવો પડશે. and that is why, for example, firm has to make choice between different methods of producing and pricing the same product. Yes, કોઈ એક પ્રોડક્ટ આપણે કન્સિડર કરીએ ને તો એ પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરવા માટે ફર્મ પાસે નંબર ઓફ મેથડ્સ અવેલેબલ હોય છે, અને એની સાથે એ પ્રોડક્ટની જે પ્રાઇસ ડિટરમાઇન થાય છે ને એ પ્રાઇસ ડિટરમાઇન કરવા માટે પણ ફર્મ પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય છે. સો નાવ ધ ફર્મ હેઝ ટુ ડિસાઇડ, હેઝ ટુ મેક ચોઇસ બિટવીન ડિફરન્ટ મેથડ્સ ઓફ પ્રોડ્યુસિંગ. મારી પાસે ઘણી બધી મેથડ્સ છે કે હું આવી રીતે એને મેન્યુફેક્ચર કરી શકું. વેધર I want to go with the labor intensive technique, capital intensive technique or any other technique which is possible for the production of that particular commodity. And there are also different methods of pricing which we have already discussed in previous chapter, right? So it is about the choice of mutually એક્સક્લુઝિવ પ્રોજેક્ટ. એટલે આવા જે પ્રોજેક્ટ છે જે એક્સક્લુઝિવ છે એવા બધા પ્રોજેક્ટ ડિફરન્ટ છે, એમાંથી અમુક જે પ્રોફિટેબલ પ્રોજેક્ટ છે એને આપણે સિલેક્ટ કરશું. ધ ફોર્થ ઇઝ એક્સપાન્શન, રિપ્લેસમેન્ટ એન્ડ ડાયવર્સિફિકેશન ડિસિઝન્સ. યસ, in taking investment decisions relating to expansion and replacement, the firm is more sure and certain about the market conditions. ફર્મ જ્યારે એક્સપાન્શન અને રિપ્લેસમેન્ટ ડિસિઝન લે છે ને ત્યારે ફર્મને ખબર હોય છે કે માર્કેટ કન્ડિશન કેવી છે, બિકોઝ ઓલરેડી ફર્મ છે એ માર્કેટમાં ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમથી ત્યાં ઓલરેડી વર્ક કરે જ છે. એટલે એક્સપાન્શન અને રિપ્લેસમેન્ટ ડિસિઝન છે ને એમાં એટલું બધું ફર્મને રિસ્ક નહીં હોય, બિકોઝ સર્ટેનિટી ઇઝ ધેર કે ફર્મ ઇઝ શ્યોર કે આ ટાઈપનું ડિસિઝન હું લઈ શકું છું. બટ ઇન કેસ ઓફ ડાયવર્સિફિકેશન,
When firm is going to invest for the purpose of the diversification, there is more uncertainty because the firm has to enter an unknown market. એટલે જ્યારે એક્સપાન્શન અને રિપ્લેસમેન્ટ કરવું એટલે શું કે જે ઓલરેડી હું જે વસ્તુનું પ્રોડક્શન કરું છું ને હું એનું જ એક્સપાન્શન કરું છું અને વધારે માર્કેટ કવર કરવાની ટ્રાય કરું છું. બટ ડાયવર્સિફિકેશન ઇટ મીન્સ યુ આર એન્ટરિંગ ઇન ટુ ન્યૂ માર્કેટ કમ્પ્લીટલી. કે અત્યાર સુધી તમે જે વસ્તુ સેલ નથી કરી, જે તમે જે પ્રોડક્ટ મેન્યુફેક્ચર નહોતા કરતા એનું મેન્યુફેક્ચરિંગ કરી અને હવે તમે નવા માર્કેટમાં એન્ટર થાવ એને આપણે ડાયવર્સિફિકેશન કહી શકીએ. સો ઇટ ઇઝ અબાઉટ ધ એક્સપાન્શન, રિપ્લેસમેન્ટ એન્ડ ડાયવર્સિફિકેશન ડિસિઝન. એટલે ક્યારે એક્સપાન્શન કરવું, ક્યારે ઓલ્ડ ઇક્વિપમેન્ટ્સ છે, મેથડ્સ છે એને રિપ્લેસ કરવી અને ક્યારે ફર્મ છે એ પોતાનું ડાયવર્સિફિકેશન કરશે. ઇટ મીન્સ નવી પ્રોડક્ટમાં અને નવા માર્કેટમાં એન્ટર થશે. સો ઇટ વોઝ અબાઉટ ધ types of investment decisions. Now, in that, next is factors affecting investment decisions. Yes, there are number of factors which affect the investment decision. It means this factor you have to consider at the time of making investment decisions. So let us discuss one by one. There are total 7 factors, of which first is demand forecast. Yes, the first decision is demand forecasting. Before going to invest in a particular project, firm will definitely think that which kind of product the product which is the firm is going to produce કે એની માર્કેટમાં ડિમાન્ડ કેટલી છે. ડિમાન્ડ જ નહીં હોય તો પ્રોડક્શન પ્રોસેસનો કોઈ મતલબ જ નથી, રાઈટ? એન્ડ if the firm predicts that there is a market potential for the product in the long run, then definitely it will decide to go to increase investment for expansion of the project. એટલે જે પણ કોમોડિટીનું હું અત્યારે મેન્યુફેક્ચરિંગ કરું છું એ કોમોડિટીની જો માર્કેટમાં ફ્યુચર પોટેન્શિયલ એટલે ફ્યુચરમાં એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે કે અત્યારે ફ્યુચર કે ક્યારેય પણ જો એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે તો એવી વસ્તુનું પ્રોડક્શન હું ઇન્ક્રીઝ કરી અને એમ પ્રોજેક્ટનું એક્સપાન્શન કરી શકું છું. ધ સેકન્ડ ઇઝ competitors' strategy. Yes, it is again very important. The strategy of the rival firms or the competitors. It means which kind of strategy is adopted by the rival firm regarding capital investment. આપણે જે ટાઈપનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એમાં રાઇવલ ફર્મની સ્ટ્રેટેજી કેવી રીતે છે, રાઇવલ ફર્મ છે એ કઈ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઇટ પ્લેઝ ઓલ્સો વેરી સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. એટલે ફર્મ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લે છે ત્યારે રાઇવલ ફર્મનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પણ કન્સિડર કરે છે. Say for example, if rival firms have installed new machineries or equipments for the expansion of the output and for the improvement in the quality of their products, at that time the firm under consideration will have to follow suit. એનો મતલબ એવો થાય કે જો તમારી રાઇવલ ફર્મ છે એ નવા એક્વિપમેન્ટ્સ, લેટેસ્ટ ટેકનોલોજીવાળા એક્વિપમેન્ટ્સ જો ઇન્સ્ટોલ કરે તો એનો મતલબ શું થાય કે એની ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે અને એની સાથે સાથે ક્વોન્ટિટી પણ ઇમ્પ્રૂવ થશે, રાઈટ? અત્યારે હવે જે મશીન્સ છે ડે ટુ ડે બને છે, જે માર્કેટમાં લોન્ચ થાય છે, એનો પર્પઝ શું હોય? ઓછા ટાઈમમાં મેક્સિમમ પ્રોડક્શન થાય અને અપડેટેડ કે લેટેસ્ટ ટેકનોલોજીવાળું કોઈ પણ વસ્તુને મેન્યુફેક્ચર કરી શકાય. સો કોમ્પિટિટર્સની આ જે સ્ટ્રેટેજી છે એ કન્સિડર કરવી પડે. અધરવાઇઝ શું થાય કે નવા તમારા જે રાઇવલ ફર્મ્સ છે એ બેટર ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટીમાં પ્રોડક્ટ્સ છે એ મેન્યુફેક્ચર કરી અને સેલ કરે છે તો તમારી પ્રોડક્ટ છે એ આઉટડેટેડ થઈ જાય એન્ડ કસ્ટમર વિલ નોટ બી રેડી ટુ પરચેઝ યોર કોમોડિટી. બીજું આનું બેનિફિટ એ થાય કે જો કોઈ પણ ફર્મ છે એ ન્યૂ એક્વિપમેન્ટ્સ એટલે લેટેસ્ટ એક્વિપમેન્ટ્સ યુઝ કરતી હોય ને તો એનાથી શું થાય કે કોસ્ટ ઓફ પ્રોડક્શન એ સમટાઈમ્સ એવું પોસિબલ થાય કે રિડ્યુસ થઈ જાય તો પ્રોફિટ માર્જિન પણ ઇન્ક્રીઝ થઈ શકે. સો ધીસ પોઈન્ટ્સ હેવ ટુ બી કન્સિડર્ડ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટેકનોલોજીકલ ચેન્જીસ. યસ, એઝ we had just discussed in the competitor strategy, ટેકનોલોજીકલ ચેન્જીસ છે ને એ પણ કન્સિડર કરવા પડે. મેં તમને પહેલાં પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે આજે માર્કેટમાં કોઈ સેલફોન પરચેસ કરવા જાઓ ને તો કાલે નવી ટેકનોલોજી આવી ગઈ હોય, બટ ઇફ
you are still producing a particular product at the outdated technology, it means કે હવે તમારે માર્કેટમાંથી એક્ઝિટ કરી દેવું પડશે. યુ હેવ ટુ સફર અ લોસ. કે અત્યારના જમાનામાં સ્માર્ટફોનનો જે અત્યારે એરા છે એમાં તમે કીપેડવાળા સેલફોન્સ મેન્યુફેક્ચર કરતા હો તો હા, કદાચ એવો એક ક્લાસ છે કે જે હજી એવા કીઝવાળા ફોન યુઝ કરે છે, પણ એ બહુ ઓછો ક્લાસ છે, તો એનાથી તમે પ્રોફિટ ઇન્ક્રીઝ ન કરી શકો, રાઈટ? સો એટ ધ ટાઈમ ઓફ ટેકિંગ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન, technology should be considered. New equipments and new technology should be definitely considered, because જો તમે નવી વસ્તુનું પ્રોડક્શન કરો છો આઉટડેટેડ ટેકનોલોજીથી તો તમારી કોમોડિટી કોઈ પણ કસ્ટમર છે એ પરચેઝ નહીં કરે. એન્ડ પ્રોડક્ટિવ એફિશિયન્સી ઓફ ધ ન્યૂ એન્ડ ઓલ્ડ equipment, there is a difference between it. તમે નવા જે equipments ઇન્સ્ટોલ કરો છો એની પ્રોડક્શન કેપેસિટી ડેફિનેટલી જૂના કરતાં વધારે હશે. એન્ડ બિસાઇડ્સ ધીસ, at the time of evaluating the cost of new technology, the firm should take into consideration not its accounting cost but its incremental cost. Yes, હવે accounting cost અને incremental cost બે અહીંયા વાત કરી છે. અકાઉન્ટિંગ કોસ્ટ મીન્સ વોટ, કે તમે જ્યારે તમારી કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે ને એમાં કોસ્ટ જે લખી હોય એ. ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ શું છે અહીંયા? એટલે અહીંયા એવું કહે છે કે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટને તમારે આવા ડિસિઝન્સ વખતે કન્સિડર કરવી પડે. ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ મીન્સ વોટ? કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ એડિશનલ કમોડિટીઝ. જ્યારે તમે એડિશનલ પ્રોડક્શન કરો તો એડિશનલ કોસ્ટ થાય, તમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય, તો જે વધારે મેન્યુફેક્ચર કરો છો એની માટે જે વધારાની કોસ્ટ થાય ને ઇટ ઇઝ નોન એઝ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ. કે મેં પ્રોડક્શન પર્પઝથી નવા equipments છે એ ઇન્સ્ટોલ કર્યા, ઇટ મીન્સ કોસ્ટ ઓફ પ્રોડક્શન વિલ ઇન્ક્રીઝ. એન્ડ ધ કોસ્ટ ઓફ ન્યૂ equipments પાર્ટલી ઓફસેટ બાય ધ સાલ્વેજ વેલ્યુ ઓફ ધ રિપ્લેસ્ડ equipment. એટલે તમે જે તમારા જે જૂના equipments છે એને રિપ્લેસ કરો છો એમાં જે નવા equipmentsના ઇન્સ્ટોલિંગની કે કોસ્ટ છે એ થોડી કવર થઈ જાય છે. સો ઇટ ઇઝ અબાઉટ ધ ટેકનોલોજીકલ ચેન્જીસ which are definitely the firm should taken into consideration at the time of taking investment decisions. The next point is attitude, outlook and vision of the management. Yes, if management is progressive and if management has a vision, it will encourage innovation. Yes, if you know the difference between innovation and invention, I think I've told you. Innovation means what? Modifications in the existing product, and inventions means you are launching a new product which is not available into the market. So management should always try to invent or make innovations in the existing product so that it can attract more number of customers. And on the other hand, if management's outlook is conservative, orthodox and traditional with very little vision and foresight, at that time innovations would hardly be welcomed and capital investment will receive a setback. એટલે એનો મતલબ એવું થાય કે મેનેજમેન્ટ જો ઓર્થોડોક્સ અને ટ્રેડિશનલ હશે ને એટ ધેટ ટાઈમ ઇટ વિલ નોટ બી એબલ ટુ એક્સેપ્ટ ધ ન્યૂ ટેકનોલોજીકલ ચેન્જીસ, એન્ડ ધીસ એટીટ્યુડ વિલ ડેફિનેટલી લીડ ટુ લોસ. જો મેનેજમેન્ટનો ઓર્થોડોક્સ અને ટ્રેડિશનલ બિલીફ હશે, કન્ઝર્વેટિવ, કે જે પ્રોસેસથી હજી સુધી આપણે પ્રોડક્શન કરીએ છીએ વી શુડ કન્ટિન્યુ ધ સેમ પ્રોસેસ, એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ નોટ પોસિબલ કે ફર્મ છે એ પોતાનું એક્સપાન્શન કરી શકે અને વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે એ જનરેટ કરી શકે. સો મેનેજમેન્ટનું જે વિઝન છે ને ઇટ શુડ બી વાઇડર, નોટ નેરો વિઝન. એક લિટલ વિઝનથી શું થશે કે ફોરસાઇટનેસ હોવી જોઈએ કે ફ્યુચરમાં હવે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ થાય ને તો એ સીધું લાર્જ લેવલે એક ક્યારેય સ્ટાર્ટ ન થાય. કોઈ પણ બિઝનેસની શરૂઆત છે ને એ બહુ નાના સ્ટેપથી જ થઈ હોય. ધીમે ધીમે કરીને તમારે એક્સપાન્શન કરવાનું છે અને ડાયવર્સિફિકેશન કરવાનું છે. સો ફોર એક્ઝામ્પલ, in those cases where standardized products are manufactured, say for example electric wires, pencils, erasers, આવું એક્ઝામ્પલ આપ્યું છે એટલે એ જ કન્સિડર કરીએ, etc.
there is little scope for the innovation and technological upgradation. જો હવે આવી પ્રોડક્ટ હોય ને એમાં તમે કેટલા અપગ્રેડેશન લઈ આવો, વાયર્સ છે, પેન્સિલ છે, ઇરેઝર છે, હવે આમાં કોઈ ઇનોવેશન પોસિબલ છે? હા, અત્યારે તો આમાંય ઘણી ટાઈપના નવા નવા ફ્રેગ્રન્સવાળા ને શેપવાળા ને કલરવાળા ને એવા ઇરેઝર્સ છે એ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થયા છે, અત્યારે બધું થાય છે. બટ એક જસ્ટ એક્ઝામ્પલ માટે કે અમુક એવી પ્રોડક્ટ્સ હોય છે કે જેમાં અમુક લેવલ પછી ઇનોવેશન્સ કે કાંઈ પોસિબલ છે જ નહીં. તમે કેટલા એમાં મોડિફિકેશન લાવો. લીડ પેન્સિલ આવી ગઈ, પેન્સિલ્સ છે તેમાં પહેલાં સિમ્પલ પેન્સિલ્સ આવતી, હવે એમાં લીડ પેન્સિલ આવે છે, એમાં બીજું આઉટસાઇડ છે એ ડિફરન્ટ કલર્સ ને ડિઝાઇન્સ હોય છે. હવે એનાથી વધારે ઇનોવેશન્સ છે એમાં પોસિબલ નથી. સો but in certain industries the management do not have a favorable of positive attitude of making large investment. એટલે હવે અમુક ઇન્ડસ્ટ્રીમાં છે ને મેનેજમેન્ટ છે ને એ લાર્જ ઇન્વેસ્ટમેન્ટ કરી જ ન શકે. Now our next topic in this is fiscal policy. Sorry, I forgot to give you one more example. At least there are certain industries in which modifications are not possible, but at the same time there are certain industries where regular and constant technological upgradation and product innovations are possible. Say for example electronics, automobiles are called for fresh investment become the order of the day. એટલે આવી જે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ઇનોવેશન્સ છે અને લાર્જ ઇન્વેસ્ટમેન્ટ છે એ ફોર્મ કરી શકે છે, એન્ડ it is possible to make modification in such industry. So next topic is fiscal policy. Yes, it is the policy of the government's income and expenditure. Tax policy, expenditure policy of the government also influences the investment decisions. For example, liberal tax concessions and tax rebates on investment. જો ટેક્સ રેટ્સ છે જે ગવર્મેન્ટ ડિફરન્ટ પ્રોડક્ટ્સ પર ઇમ્પોઝ કરે છે, આ ટેક્સ પોલિસી છે ને ટેક્સેશન પોલિસી એ લિબરલ હોય. ઇટ મીન્સ કે ગવર્મેન્ટ છે એ ઓછા ટેક્સીસ ચાર્જ કરતી હોય તો એટ દેટ ટાઈમ ફર્મ વિલ ઇન્વેસ્ટ મોર. જ્યારે ટેક્સ રેટ ઓછા હોય ને એનો મતલબ એવો થાય કે ઇન્કમ જે થાય છે એ પણ વધારે હશે, કારણ કે તમારે તમારી ઇન્કમમાંથી બહુ ઓછો ટેક્સ પે કરવાનો છે, એટલે લોકો શું કરશે, વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશે. એન્ડ likewise increased public expenditure on infrastructure and social and economic overheads also result in more investment particularly from the private sector. એટલે જો પબ્લિક એક્સપેન્ડિચર ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સોશિયલ એન્ડ ઇકોનોમિક ઓવરહેડ્સ, ગવર્મેન્ટ છે ને ઘણા બધા એક્સપેન્સીસ કરતી હોય છે ફોર ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ ફોર ધ વેલફેર ઓફ ધ સોસાયટી. તો આવા બધા એક્સપેન્ડિચર અને ઇન્વેસ્ટમેન્ટથી શું થાય છે કે ઇન્કમ જનરેટ થાય છે, રાઈટ? કે અત્યારે ગવર્મેન્ટ એવું ડિસાઇડ કરે, આ એક્ઝામ્પલ કદાચ મેં તમને આપ્યું હતું કે આપણે સે ફોર એક્ઝામ્પલ રિંગ રોડ છે એને ડેવલપ કરવો છે, તો એની માટે ગવર્મેન્ટ છે એ કેટલું બધું એક્સપેન્ડિચર કરશે. તો આ એક્સપેન્ડિચર સે ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ અબાઉટ ધ 10 to 20 crores. એટલે આ જે 20 crores એક્સપેન્ડિચર છે એની સામે કેટલા બધા લોકોની ઇન્કમ જનરેટ થશે. ફોર એક્ઝામ્પલ કેટલા બધા એન્જિનિયર્સની રિક્વાયરમેન્ટ થશે, કેટલા બધા લેબર્સને જોબ મળશે, એટલે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે એ ઇન્ક્રીઝ થશે અને અલ્ટિમેટલી ઇન્કમ ઓફ ધ પીપલ વિલ ઓલ્સો increase. So it is about the fiscal policy. So at the time of making investment decision, firm should also taken into consideration the fiscal policy. The next point is cash flow position. Yes, the cash flow budget of the firm also influences capital investment decision. Yes, કેશ ફ્લો બજેટ છે ને એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટ ધ ટાઈમ ઓફ મેકિંગ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ધ કેશ ફ્લો બજેટ ફર્મ પ્લાન્સ ધ ફંડ ફોર એક્વાયરિંગ ધ capital assets. Yes, regular cash flow is required for the smooth running of the business, so it should be also taken into consideration while taking various investment decisions. The next and the last point is non-economic factors. Yes, there are certain non-economic factors which influence the investment decision. Say for example, investment made in improving the working condition within the factory will result in lower
absenteeism and improved productivity. Yes, if you are providing favorable working environment to your employees, it means workers will definitely like to work in your industry and absenteeism ratio છે ને એ રિડ્યુસ થઈ જશે. ઇફ યુ આર પ્રોવાઇડિંગ વેરી પુઅર વર્કિંગ કન્ડિશન, કે વર્કિંગ એટમોસ્ફિયર છે એ જરાય પ્રોપર નથી, કે સે ફોર એક્ઝામ્પલ ઘણી એવી ઇન્ડસ્ટ્રીઝ હોય કે જેમાં ગરમીનું પ્રમાણ વધારે હોય, તો એટ દેટ ટાઈમ પ્રોપર વેન્ટિલેશન સિસ્ટમ ઇઝ રિક્વાયર્ડ, અને જો આ પ્રોપર વેન્ટિલેશન સિસ્ટમ નહીં હોય તો ગવર્મેન્ટને સફોકેશન થશે, તો એને ગવર્મેન્ટની વર્કર્સને સફોકેશન થશે અને એબસન્ટિઝમ રેશિયો છે એ વધી જશે. એટલે તમારી જે સરાઉન્ડિંગ જે એટમોસ્ફિયર છે, જે વર્ક કલ્ચર છે, ફેસિલિટીઝ છે, એ પણ પ્રોવાઈડ કરવી જોઈએ, સો દેટ દે વિલ એન્જોય ધેર વર્ક and productivity will increase. Same way, investment for industrial safety and precaution would also have a favorable and positive impact on production and productivity both. સેફટી પ્રોવાઈડ કરો. અમુક એવી ઇન્ડસ્ટ્રી હોય છે કે જેમાં સેફટી ઓછી હોય, કે એવું વર્ક કરશે, એવું ડિફિકલ્ટ વર્ક કરવાનું હોય, તો તમે એને એવી સેફટી પ્રોવાઈડ કરો કે જેને લીધે એ લોકોને કોઈ નુકસાન ન થાય, ઇન્જરી ન થાય. ઘણીવાર ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રી હોય છે જે કે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરતી હોય છે, કે ઘણીવાર એવા બધી ફેસિલિટીઝ છે એ કંપનીઝ પ્રોવાઈડ કરતી હોય છે. તો આવી બધી ફેસિલિટીઝ છે એ કોઈ પણ કંપની જો પ્રોવાઈડ કરે તો પ્રોડક્શન અને પ્રોડક્ટિવિટી બેય ઇન્ક્રીઝ થઈ શકે. સો these are the various factors which affect the investment decisions. So I hope now you are clear with this. Thank you very much. See you all in the next session.